હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમલેન્ડ ઓનલાઈન સ્કૂલ. કેમ છો બધાય? મજામાં? તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 9થનું ધોરણ 9નું કવિતા છે. એક બહુ મોટિવેશનલ કવિતા છે, બહુ મજાની કવિતા છે, સારી એવી પ્રોત્સાહન આપે એવી કવિતા છે, જેનું નામ છે બી ધ બેસ્ટ. કે જે તમે કાંઈ પણ કામ કરો, આ તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દઉં, પછી આપણે કવિતા સ્ટાર્ટ કરીએ. કે તમે કોઈ પણ નાનામાં નાનું કામ કરો તે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને બેસ્ટમાં બેસ્ટ કામ કરો. તે આ પૂરી કવિતામાં સમજાવવામાં આવ્યું છે કે ગમે એવો કામ હોય કે ગમે તમે કોઈ પણ કામ કરતા હોય તેનું તમે તમારું શ્રેષ્ઠ આપો, કે તમારું 100% આપો. કે તમે ખાલી પાસ નાપાસ હાર જીત તમે એ બધું કાંઈ ન વિચારો. કે આજે આપણે કોઈ પણ કાંઈ કામ કરતા હોય તો આપણે એ સૌથી પહેલાં વિચારી કે આ કામ મારું સફળ થશે કે નહીં થાય, કે આ કામમાં હું પાસ આઉટ થઈશ કે નહીં થાય. તો એ વિચારવા કરતાં વિચારો તમે એ કે હું મારું જે કાંઈ પણ મારું શ્રેષ્ઠ છે, મારું 100% હું મારું એ કામમાં આપું. બસ પછી જે કાંઈ પણ રિઝલ્ટ છે તે પ્રકૃતિ ઉપર મૂકી દેવાનું, આપણે આપણું 100% દેવાનું. તે વિચારધારાને લઈને આજે આપણે આ જે કવિતા છે બી ધ બેસ્ટ, કે સૌથી શ્રેષ્ઠ બનજો, તેને આપણે આ જોવાનું છે. તો આ ચાલુ કરીએ આપણે બી ધ બેસ્ટ. કે આની પહેલી લાઈન જે લાઈન છે શું મજાની લાઈન છે, જો સાંભળીએ આપણે. કે બી ધ બેસ્ટ, કે સૌથી શ્રેષ્ઠ બનજો. કેમાં? કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. શું કહે છે ફ્રેન્ડ્સ? કે ઇફ યુ, કે જો તમે કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે પહાડના ટોચ ઉપર, કે પહાડની ટોચે તમે એક પાઇન એક ટાઈપનું વૃક્ષ છે કે જે પહાડી ઉપર જ થતું હોય, કે જે પહાડના ટોચ ઉપર જ થતું હોય. કે જો તમે પહાડના ટોપ ઉપર પાઇન વૃક્ષ ન બની શકો, આ લાઈન તમને એ સમજાવવામાં આવી છે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે જો તમે પહાડની ટોચ ઉપરનું પાઇન વૃક્ષ ન બની શકો, કે જો તમે કોઈ એવી મોટી સિદ્ધિ હાંસલ ન કરી શકો, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. શું કહે છે? બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ. કે પણ પહેલાં તમે એમ કીધું છે કે જો તમે પહાડના ટોચ ઉપરનું પાઇન એક વૃક્ષ છે એ તમે ન બની શકો, પણ તમે શું બનજો? બી અ સ્ક્રબ ઇન ધ વેલી, કે એક ખીણનું એક નાનું એવું છોડ બનજો. શું કીધું છે બીજી લાઈનમાં? કે પહાડનું તમે એક ટોચનું એક વૃક્ષ ન બની શકો, પણ શું બનવું હોય પણ એક ખીણનું નાનું છોડ બનજો. બટ બી, પણ બનજો જરા. એટલે પેલી લાઈન તમને એ જ કરવામાં આવી છે કે તમે ગમે એવું બનો પણ બનજો ખરા. તમે ગમે એવું કામ કરતા હોય, કે તમે ગમે એવી સ્પીડ ઉપર જતા હોય, કે તમે તમારી લાઈફમાં જે કાંઈ પણ પ્રોગ્રેસ કરતા હોય તે તમે ભલે ટોપ ઉપરનું ન કરી શકો પણ નીચામાં નીચું તો કરજો. એટલે ટૂંકમાં લાઈન કહેવા એમ માંગે છે કે તમે ઊભા ન રહેતા, કે તમે નદીની જેમ સખત વહેતા રહેજો. બીજું શું કહે છે? ત્રીજી લાઈન. પહેલી યાદ તમને લાઈન સમજમાં આવી. શું કહે છે? કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે જો તમે પહાડના ટોચ ઉપરનું પાઇન ટાઈપનું એક વૃક્ષ છે તમે એ ન બની શકો, બટ બી અ સ્ક્રબ ઇન ધ વેલી, પણ ખીણનું એક નાનું છોડ બનજો, પણ બનજો જરા. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રેલ, બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. શું કહે છે? કે ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રેલ, કે એક નાનું એવું સ્ક્રબ એટલે છોડ, કે નાનું એવું છોડ બાય ધ સાઇડ ઓફ ધ રેલ. બાય ધ સાઇડ ઓફ ધ રેલ એટલે નદીની કિનારે, કે એક નદીની કિનારે એક એવું નાનું એવું છોડ બનજો. ભલે તમે એક મોટી એક વિશાળ કાંઈ વસ્તુ ન બની શકો, પણ એક નદીની કિનારે એક નાનું એવું છોડ બનજો. અને શું કે બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. આમાં એ જ કહે છે કે જો તમે એક મોટું વૃક્ષ ન બની શકો પણ એક નાનો એવો છોડ જરૂર બનજો, કે નાનો એવો પ્લાન્ટ જરૂર બનજો. કે તમારામાં એટલી બધી કેપેસિટી ન હોય કે તમે એક વૃક્ષ બની શકો, પણ તેની શરૂઆત ક્યાંથી થાય? એક છોડથી જ થાય. તો તમે સૌથી પહેલાં એક છોડ બનજો, પછી તમે ધીમે ધીમે કરીને તમે વૃક્ષ બની શકશો. તો આમાં એ જ લાઈનમાં કહે છે કે જો તમે એક વૃક્ષ ન બની શકો પણ શરૂઆત તો તમે છોડ બનવાથી જ
કરજો. ઓકે ફ્રેન્ડ્સ, સમજમાં આવી? પહેલો જે આપણે આ સ્ટેન્ઝા છે બહુ મસ્ત મજાનો સ્ટેન્ઝા છે કે બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી, બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ હિલ, બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. હવે નેક્સ્ટ લાઈન શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ક્રાફ. હવે આમાં હજી નીચે તમને કહે છે કે જો તમે છોડ ન બની શકો, શું કહે છે આમાં કે જો તમે છોડ પણ ન બની શકો, પણ છોડની એ શરૂઆત ક્યાંથી થાય? સૌથી એક પહેલાં ઘાસથી થાય કે ઘાસનું એક ખાલી પાંદડું હોય ત્યાંથી. તો આમાં એ જ કહે છે કે જો તમે એક છોડ પણ ન બની શકો, પણ બી અ બીટ ઓફ ધ ગ્રાસ, કે ઘાસ જે છે આપણું ગાર્ડનમાં જે કાંઈ પણ આપણે નાનો નાનો ઘાસ હોય તેમાં જે નાના નાના જે પત્તીઓ હોય તમે એ બનજો, કે નાના નાના એના જે પાંદડા હોય તમે એ બનજો. જો તમે છોડ પણ ન બની શકો, પહેલી લાઈનમાં તમને શું કીધું હતું કે તમે વૃક્ષ ન બની શકો તો છોડ બનજો. હવે આ લાઈનમાં શું કહે છે કે જો તમે છોડ પણ ન બની શકો તો નાનું એક એવું ગ્રાસ બનજો, કે નાનું એક ગ્રાસનું એક પાંદડું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને જે તમારો હાઈવે એટલે આમાં શું કહે છે કે તમારી જિંદગીની જે સફર છે, કે તમારી લાઈફનો જે રસ્તો છે, તે તમારા રસ્તાને એક હસી ખુશીથી એન્જોય કરજો. કે જે તમે તમારા લક્ષ્ય તરફ તમે પહોંચવા માંગો છો, તે લક્ષ્ય તરફનો જે રસ્તો છે તેને તમે તમારે ખુશખુશાલ બનાવજો. ઇફ યુ, હવે બીજી લાઈન શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાઝ. હવે શું કહે છે? ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે મસ્કી પણ ન બની શકો. મસ્કી શું છે? એક ટાઈપની માછલી છે જે મોટી માછલી છે, કે જે તેની સાઇઝમાં થોડીક વધારે મોટી છે. કે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, કે જો તમે એક મોટી માછલી ન બની શકો, જસ્ટ બી અ બાઝ, કે તમે એક નાની માછલી બનો. આમાં શું કહે છે કે જો તમે એક મોટી માછલી જેટલી સિદ્ધિ હાંસલ ન કરી શકો, પણ દેન જસ્ટ બી અ બાઝ, પણ શરૂઆત તમે એક નાની માછલીથી કરજો, કે નાની માછલી બનીને કરજો. આમાં તે સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. પછી શું કે બટ ધ લાઇવલીએસ્ટ બાઝ ઇન ધ લેક. ઓકે ફ્રેન્ડ્સ, આ જે લાઈન છે બહુ મસ્ત મજાની લાઈન છે. શું કહે છે કે જો તમે એક મોટી માછલી કે મોટી મસ્કી, તમે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, તમે એક મોટી માછલી ન બની શકો, પણ ધેન જસ્ટ બી અ બાઝ, એટલે એક નાની એવી માછલી બનજો. પણ માછલી કેવી બનજો? કે જે તળાવમાં સૌથી વધારે જીવી શકે તેવી. કેવી માછલી બનજો? કે જે તળાવમાં જીવી શકે તેવી. એટલે આમાં તળાવની વાત કીધી છે, કેમ કે જે માછલીનો જે સંસાર છે તે તળાવમાં જેમ કે કોઈ એક માછલી હોય તો તેનું સંસાર ત્યાં સુધીનું જ છે. તો તે સંદર્ભમાં આપણે આપણી તરફ લઈએ તો આમાં એ કહે છે કે તમે જે કાંઈ પણ, તમે એક મોટો માણસ નહીં, કે તમે એક મોટી સિદ્ધિ નહીં, પણ નાની એવી સિદ્ધિ હાંસલ કરો. પણ એવી નાની નાની સિદ્ધિઓ હાંસલ કરીને પછી મોટા તમે બનો. આમાં એ જ કહે છે કે બટ ધ લાઇવલીએસ્ટ બાઝ ઇન ધ લેક, પણ જીવતા રહીને ઇન ધ સેન્સ કે તમારી જે કાંઈ પણ સામે મુશ્કેલીઓ આવે તેની સામે લડીને તમે મોટા બનજો. તો આમાં લાઈનમાં એ જ કહેવામાં આવ્યું છે. હજી એકવાર રિપીટ કરી દઈએ. શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ, કે જો તમે એક છોડ ન બની શકો, કે ઇફ યુ કાન્ટ બી અ, કે જો તમે બુશ એટલે છોડ, કે તમે એક છોડ ન બની શકો, બટ અ બીટ ઓફ ધ ગ્રાસ, કે ઘાસનું ખાલી એક પાંદડું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને તમારી જે જિંદગીની જે સફર છે, કે તમારા લક્ષ્ય તરફનો જે રસ્તો છે તેને આમાં કહેવામાં આવ્યું છે? હાઈવે તરીકે કહેવામાં આવ્યું છે. કે તમારો જે કાંઈ પણ રાજમાર્ગ છે તેને હસી ખુશીથી એન્જોય કરજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાઝ, કે તમે એક મોટી માછલી ન બની શકો તો પણ એક એવી નાની માછલી બનજો. પણ કેવી નાની માછલી? કે બટ ધ લાઇવલીએસ્ટ બાઝ ઇન ધ લેક, પણ જે સૌથી વધારે જીવી શકે તેવી માછલી તળાવમાં, તેવી માછલી તમે બનજો. ઓકે, હવે નેક્સ્ટ લાઈન શું કહે છે? ત્રીજો સ્ટાન્ઝા છે આપણો કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. હવે આમાં એક સમુદ્રની વાત કરવામાં આવી છે કે સમુદ્રમાં તમે સમજી લો, તમે એક નાવ ચલાવતા હોય, કે નાવ એટલે એક શિપ છે, બોટ છે, કે એમાં શું પહેલી લાઈન કીધી કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. હવે કેપ્ટન્સ એટલે શું થાય? કે જે શિપ ચલાવતો હોય તે, કે જે બોટ ચલાવતો હોય તે. તો આમાં શું કહે છે કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, કે આપણે દરેક જણા કેપ્ટન્સ થઈ શકતા નથી.
હવે સમજી લો, તમને આને એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય કે તમે કોઈ પણ જગ્યાએ હોય, તો તમને એ જગ્યાનો તમને બેસ્ટ બનવું છે, કે તમને એ જગ્યાનો તમારે મોટું બનવું છે, કે તમે કોઈ પણ નાની જગ્યાએ એવા જગ્યા મોટી હોય પણ તમે એમાં નાની પોસ્ટ ઉપર કામ કરતા હોય, તો તમારા મનમાં શું હોય કે આપણે આના કરતાં હજી ઊંચી પોસ્ટ ઉપર હોવું જોઈએ, આપણે આના કરતાં હજી ઉપર હોવું જોઈએ. તો આમાં એ જ લાઈન કહેવામાં આવી છે કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, કે આપણે કેપ્ટન્સ બધાય નથી હોતા, કે આપણે બધી જગ્યાએ બધા કેપ્ટન્સ આપણે નથી હોઈ શકતા. વી હેવ ગોટ ટુ બી ક્રૂ, પણ આપણે સહેલીઓ, શું કહેવાય, સહાલીઓ તરીકે, જેમ કે આજે કોઈ પણ બોટમાં આજે તમને એક કેપ્ટન જોવા મળે, એક સહેલીઓ જોવા મળે કે જે નાવમાં બીજા કામ કરતા હોય તે, પણ તમે એક એવા ક્રૂમાં બનજો. આમાં એ જ લાઈન કહેવામાં આવે કે તમે આપણે બધા કેપ્ટન્સ નથી બની શકતા, પણ તમે એ સંસ્થાનો કે તમે એ ક્રૂનો એક મેમ્બર બનીને રહેજો. ધેર સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. હવે આ શું કહે છે કે આપણા બધા માટે, દરેક જણ માટે ભગવાને કે ગોડે કાંઈક ને કાંઈક સારું વિચાર્યું જ છે. તમે જે વિચારો છો કે તમારે જે કાંઈ પણ ફ્રેન્ડ્સ, તમારા જે કાંઈ પણ સપનાઓ છે, એક વાત યાદ રાખજો કે તમે જેટલું વિચારો છો એના કરતાં ઉપરવાળાએ એના કરતાં ઘણું બધું બીજું વિચારીને રાખ્યું છે. પણ ક્યારે? જ્યારે તમે જે વિચાર્યું છે તેની તરફ તમે સખળ પુષ્કળ મહેનત કરશો ત્યારે. તો આમાં આ નેક્સ્ટ લાઇનમાં એ જ વાત કહેવામાં આવી છે કે ધેર્સ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, કે કોઈને નિરાશ થવાની જરૂર નથી. કોઈ એમ કહેતું હોય કે મારી આગળ આ નથી, મારી આગળ તે નથી, પણ ભગવાને બધાના માટે કાંઈક ને કાંઈક વિચાર્યું જ છે, કાંઈક ને કાંઈક કામ રાખ્યું જ છે, કે કાંઈક ને કાંઈક કામ માટે આપણે અહીંયા મૂક્યા જ છે. નેક્સ્ટ લાઈન શું કહે છે કે ધેર્સ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર્સ લેસર ટુ ડુ. હવે ઘણા બધા કામ એવા છે જે મોટા છે, કે ઘણા મોટા કામ છે, અને ઘણા બધા એવા કામ છે જે નાના છે. શું કહે છે? ધેર્સ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર્સ લેસર ટુ ડુ, કે ઘણા બધા કામ એવા જે મોટા પણ છે અને નાના પણ છે. તો કોના સંદર્ભમાં કીધું કે આપણે જે કાંઈ પણ કામ માટે અહીંયા જે આપણે લાઈફ લીધી છે, કે જે કાંઈ પણ આપણે અહીંયા જે જગ્યાએ છીએ, તો આપણા માટે કામ ભગવાને વિચારીને રાખ્યું જ છે. હા, વસ્તુ એ છે કે જે મોટા કામ છે તેને મોટા માણસો માટે રાખ્યા છે, મોટા ઇન ધ સેન્સ કે જેમણે એવી સિદ્ધિ હાંસલ કરેલી છે, અને જે નાના કામ છે તેવા નાના માણસો માટે રાખેલા છે. તો આમાં તે જ વાત કહેવામાં આવી છે. પછી શું કહે છે કે એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને તમને જે કામ કરવાનું છે એ તમારી નજીક જ છે. તે લાઈન આ લાસ્ટ લાઈનમાં કહેવામાં આવી છે. હજી એકવાર આપણે આ સ્ટેન્ઝા રિપીટ કરીએ. શું કહે છે કે વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ, કે આપણે બધાય આપણી બોટના કે આપણી લાઈફના આપણે કેપ્ટન્સ ન હોઈ શકીએ, પણ વી હેવ ગોટ ટુ બી ક્રૂ, પણ આપણે એક એનો મેમ્બર તો હોઈ શકીએ. આપણે એનો કેપ્ટન ન હોઈ શકીએ, કે આપણે એક એવી જગ્યાના મેઇન માણસ ન હોઈ શકીએ, પણ એ જગ્યાના આપણે મેમ્બર તો હોઈ શકીએ. તે લાઈન કીધી ધેર સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, કે આપણા બધા માટે કાંઈક ને કાંઈક ભગવાને વિચાર્યું છે, કે કાંઈક ને કાંઈક કામ આપણા માટે છે જ, કે જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ. શું કહે છે કે ધેર્સ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર્સ લેસર ટુ ડુ, કે આપણી આગળ મોટા કામો પણ છે અને નાના કામો પણ કરવા માટે પણ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. ટાસ્ક એટલે કામ, કે અને જે તમારું કામ કરવાનું છે તે પણ તમારી નજીક જ છે. બસ ખાલી તમારે વિચારવાની જરૂર છે. હવે લાસ્ટ લાઈન છે, જોઈએ શું કહે છે. આવી મસ્ત મજાની વાત, 3 પોયમ હતી મોટિવેશનવાળી. લાસ્ટ લાઈન કહે છે, જોઈએ શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેન. શું કહે છે કે જો તમે એક મોટો તમારો હાઈવે ન થઈ શકો, હાઈવે તમને ખબર હોય સીધો રસ્તો, સરસ મજાનો પહોળો રસ્તો, તો આમાં શું કહે છે કે જો તમે એક હાઈવે ન થઈ શકો ધેન જસ્ટ બી અ ટ્રેલ, કે નાનકડો એવો રાસ્તો બનજો. કે જો તમે એક મોટો એવો, એક જ મિનિટ ફ્રેન્ડ્સ, જોઈ લઈએ શું પ્રોબ્લેમ આવી ગયું છે.